પણ આપણા ત્યાં સંસ્કારોની કોઈ વાત જ થતી નથી. બસ પૈસા કમાઓ, પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ, લાડી ગાડી ને વાડી માટે જિંદગી પૂરી કરી નાખો. માણસ બેંકમાં પૈસા ભરે છે, ઘર ભરે છે, પોતે ખાલી થઈ જાય છે અને મરી જાય છે ત્યારે 50 માણસો ભેગા થતા નથી. ફોન કરવો પડે, અલા પેલો ગયો, તો આપણે શું કહીએ, કાઢે તો કહેજો, જાય નહીં. મરી જઈએ ને ત્યારે લોકો વન્સ મોર કહેવા જોઈએ, આવું જીવન જીવીને જવાનું છે. પણ આ જીવન બધાને જીવવું છે, બધાને હસતા રહેવું છે, પણ કોઈ હસતું નથી. પટેલ હોય, મુસ્લિમ હોય, વાણીઓ, બ્રાહ્મણ, કોઈ 2 કરોડની મર્સિડીઝ લઈને દેશમાં જતો હોય ને તોય, અને પાછળ રિક્ષાવાળો બેસી જાય. તમે બેને ઊભા રાખો ને તો મર્સિડીઝ કોની, રિક્ષા કોની ખબર જ ના પડે. આનું કારણ શું છે? દેશમાં હું લોકોને મળું છું, 800 વીઘા જમીન હોય, છોકરા અમેરિકા હોય, બંગડીવાળી ગાડી હોય, તો એ 80 વર્ષે કાકો શું કે, બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. એટલે ડોહા હવે મરી જાય ને કેટલું ભેગું કરશે તું? હવે અમારા માટે બી રાખ. પછી છોકરો પાનના ગલ્લે ઉભો હોય, આટલે પેન્ટ પહેરે હો, અહીંયા લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો હોય, 3 બટન ખુલ્લા હોય, પાંસળીઓ દેખાય, પહેલી, બીજી, ત્રીજી. દેશ માટે કરવું છે, તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તારું કરતું ખાલી વાતો ચાલે. નરેન્દ્રભાઈ આવી ગયા, એ તો 24માં ફેર આવશે, તું આવી જા. પારકી ચિંતાઓ જેનાથી લેવા દેવા નથી, એમાં સમય પસાર કરવો, અને સાલો જિંદગીમાંથી સમય જતો રહે છે. અને એક દિવસ પેપરમાં ફોટો આવે છે, શું થયું, ગયો. ગઈકાલ અને આવતીકાલ, 2 કાલ વચ્ચે છે આજ, અને એને જે જીવવાની વાત છે એ સનાતન ધર્મનો પાયો છે. આ કોઈને ખબર જ નથી. ये दिल मांगे मोर. अरे साहब, પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ, મહાવીર અને મોહમ્મદ પૈગંબર જેવા લોકોએ છોડ્યા જ ના હોત. અને ત્યાં સાયકલ માટે જ્યારે ઘરમાં ઝઘડો કર્યો, અને એ વખતે મારા બાપુજી જે મને વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. સાહેબ, તમને પહેલા એક વાત કહીને મારો વિષય શરૂ કરું. 5000-7000 વર્ષ પહેલા રામાયણ થઈ, 3500 વર્ષ 3700 વર્ષ પહેલા મહાભારત થયું. આ દેશ, ભારત દેશ પર જ્યાંથી તમે આવો છો, આજે ભલે તમે કેન્યામાં વસો છો, 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ સનાતન સંસ્કૃતિ 85% બચી છે. એનું કારણ શું છે? હું તમને જે વાત કહેવા આવ્યો છું. 42 સિવિલાઇઝેશન ખતમ થઈ ગયા. રોમ, બેબીલોન, ગ્રીક, દુનિયામાં અદ્ભુત સિવિલાઇઝેશનો ખતમ થઈ ગયા. એક સનાતન સંસ્કૃતિ બચી છે માત્ર ભારતમાં. હું નાત, જાત, ધર્મ, સંપ્રદાયમાં માનતો નથી. હું વાણિયા પટેલ બ્રાહ્મણમાં માનતો નથી. બ્રાહ્મણ છું, જનોઈ નથી પહેરતો, મંદિર નથી જતો, પણ જીવન જ એવું જીવું છું. અને એ બધું કેમ જીવું છું એની વાત તમને કરવા આવ્યો છું. પણ એટલી બધી ખોટી ચીજો આપણા મગજમાં લોકોએ ઘુસાડી છે કે બસ આ કોરોના આવ્યો ને, જેને પૂછો ધંધાની પથારી ફરી ગઈ. તું પહેલા કરોડપતિ હતો? તું હાલા પહેલા હાંધા મારતો હતો, બેંકની લોન નતો ભરતો, વ્યાજે પૈસા લેતો, તારે છે શું? નરેન્દ્રભાઈએ 500,000ની નોટો બંધ કરી. જેને પૂછો બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તારી પાસે કેટલી છે? આપણી પાસે ક્યાં છે? એટલે ભિખારી તારે છે શું? તકલીફ શું છે તમને ખબર છે? આપણા ત્યાં કોઈ વસ્તુની ડિલિવરી થાય, કમ્પ્યુટર આવે, ઓવન આવે, પહેલા કોઈ ખોખું આવીને મૂકી જાય, ડિલિવરી કરીને જતો રહે. પછી બીજા દિવસે કંપનીમાંથી માણસ આવે ને એને ઇન્સ્ટોલ કરે કે આવી રીતે ચલાવવાનું, આવી રીતે કરજો, નહીં તો બંધ થઈ જશે, ઉડી જશે, ભડાકા થશે, વોશિંગ મશીનમાંથી પાણી બહાર આવી જશે, આટલું જ ભરવાનું. એક ડિલિવરી કરી જાય, બીજો ઇન્સ્ટોલ કરી જાય. આપણા બધાના કેસમાં શું થયું? વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ, બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. આ દુનિયામાં ડિલિવરી તો થઈ ગયા, પણ હજી ઇન્સ્ટોલ થયા નથી. મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય છે. બોલ, કશું ગમતું જ નથી.
84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે, અને એમાં નાક, આંખ, કાન બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને. લોટરી છે, લોટરી. અને તો હું શું કરું, તું ગાલ દે. હવે તો ટેસ્લા વાળો મોટા પ્લગ નંખાવાનો છે, બમ, ફૂલ ચાર્જ. તમે નહોતા ત્યારે આ દુનિયા ચાલતી હતી, તમે નહીં હો ત્યારે આ દુનિયા મસ્ત ચાલશે. પણ આપણા હોવાથી કેમ જીવવું એની વાત હું ચોક્કસ તમને કરીશ. હમણાં કોઈને પાણી બાણી ના આપતા. રામજી બી કીધું એમ બધું ભૂખેલું ભૂલી જવાની ખબર પડી જાય પાછી. હમણાં રહેવા દો. થેન્ક યુ. હું એક જગ્યાએ બોલવા ગયો ને તો હા, અરે હું તો લઈને છું. ઘાટ ઘાટના પાણી પીવા નહીં. આપણું કન્ડિશનિંગ બહુ ખોટું થયું છે. 7 લાખ ગુરુકુળો હતા આ દેશમાં. કેટલા? 7 લાખ. 1839માં જ્હોન મેકેલો નામનો એક ધોરીઓ ભારતમાં 1839માં ફર્યો અને એને સર્વે કર્યો ને લંડનની પાર્લામેન્ટમાં એને રજૂ કર્યો કે આ ભારત દેશને ક્યારેય વધારે સમય ગુલામ બનાવી શકાશે નહીં. આ દેશમાં લોકો સંતોષથી જીવે છે, આ દેશ સંસ્કારી છે, સોનાની ચીડિયા છે, અને આને આપણે વધારે 1839માં એ પછી લોકો 200 વર્ષ રહ્યા. એનું કારણ તમને કહું. પણ જો આ દેશને ગુલામ બનાવવો હોય, સમજાઈ પટાઈને રાખવો હોય, તો આના સંસ્કારો જ્યાંથી મળે છે એ સંસ્થાઓને ખતમ કરી નાખો અને એને કૂતરું કઈડાવો. પહેલો નંબર લાવો, ટોપ પર જાઓ, ધ્યેય ઊંચો રાખો. હે ને, આપણે શું ધ્યેય ઊંચો રાખો. મંગલ પર ઘર બનાવવું છે, બની જાય. બાપાને માલ છે, અહીંયા ભાડે નહીં મળતું. નેરોબીમાં પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ નહીં કરો. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. બધું ખોટું ચાલે છે. આવા સમય જે સાચી વાત હતી, જો હૈ સો હૈ, આ પાવર સાથે માણસ જીવે ને તો ઊંઘમાં ખોટો હસતો આવે. પણ આ થતું નથી અને માણસ ભૂલી જાય છે. સાહેબ, 5 કરોડની ગાડી લાવો ને, પેટ્રોલ તો રોજ પુરાવવું જ પડે. તમારે રોજ મોટિવેટ થવું પડે. રોજ. હું મોટિવેશનલ સ્પીકર નથી, રામજી બી કીધું એમ. મોટિવેશનલ સ્પીકરો તો તમને હવા ભરે. તુમ કર સકતે હો, યુ કેન, વી કેન. લે તું કરીને બતાય. હેડે તું અહીંયા નાયરોબીમાં વગર પૈસે એક સ્ટોર કે ફ્લેટ લઈને બતાય. એમ થતું હશે? કોઈ કોઈના જેવું બની ના શકે. આ વાત જ ખોટી છે. પણ દરેક વ્યક્તિ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવી શકે, આટલું કરી શકીએ આપણે. કોઈએ કોઈના જેવું બનવાનું નથી. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, બાપરાને જાહેરાત બી નહીં મળતી. હાલ સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થાય. મારો છોકરો ઘરમાં નથી બોલતો. ટ્રેનિંગ આલુ ટોપ ના બોલવા મળે. પણ બધાની ફિંગરપ્રિન્ટ જુદી છે. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. આખી દોડ ખોટી ચાલી છે. એ જ્હોન મેકેલોએ જે લંડનમાં રિપોર્ટ કરીને એને કીધું કે ગુરુકુળો ખતમ, અહીંથી ભારતીય ઘૂસે, અહીંથી અંગ્રેજ બહાર નીકળે એટલે એના કલ્ચર વિશે નફરત થઈ જાય અને એને આપણા કલ્ચર વિશે માન થઈ જાય. અંગ્રેજીથી વિરોધ નથી. ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. એના વગર ચાલવાનું નથી. પણ માતૃભાષા વગર તમારો વિકાસ શક્ય જ નથી બોસ. ક્યારે કૂતરું પાછળ પડે ને તો હેડ હેડ જ કહેવાય. ગો ગો આવે, ગો ગો. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં આપણે ભૂલી ગયા. રામજીભાઈ, હું આપની કમિટીને એક મેલ મોકલીશ. એમાં 200 પાનાની ચોપડી છે. તમામ કચ્છી પાટીદાર સમાજોને ફોરવર્ડ કરજો અને એની પ્રિન્ટ કાઢીને વાંચજો. દુનિયામાં 5000 શોધો થઈ છે. કેટલી શોધો? ગુરુત્વાકર્ષણની મારીને, થર્મોસથી મારીને બધી જ, દરેક ગ્રહો વચ્ચેનું અંતર, પૃથ્વી ચંદ્ર વચ્ચેનું અંતર, નક્ષત્રો, વર્ષો જે હવે કહે છે ગેલેલિયો, એ વખતે આ બધું જ 5000 વર્ષ પહેલા આ દેશમાં લખાયું છે. એની શોધો થઈ છે. સંજય ખબર છે યુદ્ધ જોતો હતો, એ મોબાઈલ હતો, ત્યાં ગોઠવેલું હતું ટાવર, પણ એ ખાનગી હતું. 2 જ જણ જોઈ શકે. હાલ બધાના હાથમાં છે. સંસ્કૃતિ વિશે ગૌરવ. મેં ગઈકાલે જ વાત કરી. હું અમેરિકા ગયો, એક મ્યુઝિયમ જોયું. આટલો મોટો હોલ, એની અંદર વચ્ચે એક ચોરસ પેટી અને એમાં બધા ધોરિયાઓ દૂરબીનથી આમ જોવે.
વેરી નાઇસ, વેરી નાઇસ. હું સાલું છે શું? $20 ટિકિટ. આજુબાજુથી જોયું પણ હાલું દેખાતું નતું. મેં તો ખર્ચવા પડશે. આપણે ગુજરાતી તો મફત તો કઈ નથી. હાલો અમેરિકા જાય ને સ્ટોરમાંથી સૂટ લે, અહીંયા આવીને લગ્ન કરીને ત્યાં જઈને પાછો આપી આવે, ગમતો નથી. આટલા હરામી આપણે થઈ ગયા છે.